અશાંત ધારા સુધારા વિધેયક પર એમએલએનું નિવેદન સામે આવ્યું। ધારાસભ્ય અમિત ઠાકરે વિધેયકને આવકાર્યું છે। ગુજરાતની પ્રગતિનું કારણ અશાંત ધારો છે તે વાતનો ઉલ્લેખ અમિત ઠાકરે કર્યો। લોકો કાયદાની છટકબારીનો ઉપયોગ કરતા હોવાથી સરકાર સુધારો લાવી રહી છે તે વાતનો ઉલ્લેખ પણ અમિત ઠાકરે કર્યો। ધારાસભ્ય અમિત શાહે પણ સુધારા બિલને આવકાર્યું છે। ઓગણીસો 86 હુલ્લડ પછી પહેલીવાર કોંગ્રેસના શાસનમાં અશાંત ધારો આવ્યો। 92માં સુધારો થયો, ફરીથી સુધારો થયો અને આ જે સુધારો થઈ રહ્યો છે એ હિન્દુ સોસાયટીઓ, હિન્દુ મકાનો, હિન્દુ પોળો અને ભાડવતોને જે ખાલી કરવામાં આવી રહ્યા છે એની સામેને બચાવ માટેનો આ અશાંત ધારો છે અને હું એને આવકારું છું। આના માટે મારે બોલવાનું છે। મારો પ્રશ્ન એ છે કે શા માટે વારાઘડીએ અશાંત ધારાની અંદર કોઈક ને કોઈક નવા એ ઉમેરા કરતા જવું પડે? કારણ કે અશાંત ધારાની અંદર લોકો એની કાયદાની જે છટકબારીઓ છે એ છટકબારીઓ સતત શોધ્યા કરે છે। સતત નફો રળી લેવા માટેના જે તત્વો છે કોઈ બી કોમના હોઈ શકે। મારા એરિયાની અંદર તો એ લઘુમતી કોમના લોકો નથી, એવા લોકો આ અશાંત ધારાની છટકબારીથી પોતાએ પૈસા કમાવાની તરકીબો શોધે છે। સરકારનું કામ છે એમને રોકવા।